અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના દુઃખદ મામલો, જ્યાં દુર્ઘટનામાં સદભાગ્યે હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના જીવ બચ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ દુર્ઘટના સમયે હોસ્ટેલમાં હાજર ન હતા। મેઘાણીનગર પીઆઈના પુત્ર રજત બસિયા પણ સદભાગ્યે બચ્યા હતા। રજત બસિયા પણ મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરે છે। દુર્ઘટના સમયે રજત બસિયા બહાર હોવાથી બચી ગયા હતા। દુર્ઘટના બાદ દીકરા સાથે પીઆઈ બસિયાએ વાત કરી, પોતાની ફરજ નિભાવી। દુર્ઘટના બાદ તુરંત જ પીઆઈ બસિયા પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા। છેલ્લા એક સપ્તાહથી પીઆઈ બસિયા ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું અઠવાડિયું જેટલો સમય થવા આવ્યો। એ પછી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈના દીકરા જ્યાં પ્લેન ટકરાયું હતું એ જ હોસ્ટેલમાં રહેતા હતા। પીઆઈ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ કે કેવી રીતે એમને ખબર પડી અને કેવી અહીંયા કેટલા વાગે પહોંચ્યા અને જ્યારે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે એમની પ્રતિક્રિયા અને કઈ રીતે આખી પરિસ્થિતિ હેન્ડલ કરી એ જાણવાનો પ્રયાસ કરીએ। સાહેબ, આખી ઘટના બની આજે એક અઠવાડિયું બરાબર પૂરું થઈ ગયું છે। આપ અહીંયા આવ્યા ત્યારે આપને ખ્યાલ આવ્યો કે આપનો દીકરો પણ આ જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો। શું પરિસ્થિતિ હતી ત્યારે અને તમને પછી શું હકીકત જાણવા મળી? મેં ક્રાઇમ કોન્ફરન્સ પછી જ્યારે ઓફિસથી નીકળ્યા પહેલી વખત ત્યારે અમારા ડિસ્ટર્બ પીએસઆઈને પહેલાં ખબર પડી કે આપણે સાહેબ કંઈક બ્લાસ્ટ થયો છે કે આગ લાગી છે। ક્યાં થયો છે નથી ખબર અમને। ત્યારે જે તે સમયે મેં કીધું કે ચલો ફટાફટ આપણે પહોંચીએ તરફ ગાડી લઈ લો બધી। ત્યારે આ જ અમારો રસ્તો છે રેગ્યુલર આવવાનો। અહીંયા પહોંચ્યા નજીક ત્યારે ખબર પડી કે આઈજી કમ્પાઉન્ડમાં જ આગ લાગી છે। આઈજી કમ્પાઉન્ડમાં જ્યાં ડૉક્ટરના હોસ્ટેલ છે ત્યાં। એટલે પેલા આગ જોતા અને એનું વિકરાળ સ્વરૂપ જોતા, ધુવાણો આગનું વિકરાળ સ્વરૂપ જોતા પહેલાં એ વિચાર્યું આને કંટ્રોલ કરવા માટે કે શું કરવાનું એમ, કે આજુબાજુમાંથી ગાડીઓ બોલાવી લો, માણસો બોલાવી કંટ્રોલમાં મેસેજ કર્યો। એટલે અમારા ડિસ્ટર્બ પીએસઆઈએ કંટ્રોલમાં મેસેજ કર્યો કે આજુબાજુના પોલીસની તમામ ગાડીઓ અને પોલીસને મોકલી આપો, અહીંયા આગ લાગી છે। પ્લેન ક્રેશ થયું છે, કયું પ્લેન ક્રેશ થયું છે એ ત્યારે અમને ખબર નહોતી, પણ આગ એકદમ ભયાનક ને વિકરાળ હતી। જ્યારે થોડુંક ક્લિયર થયું કે આ હોસ્ટેલ બિલ્ડિંગ છે અને મારો સન આ જ બીજે મેડિકલમાં ભણે છે સેકન્ડ યરમાં અને આ જ હોસ્ટેલમાં રહે છે અતુલ્યમ 11માં। અને જે મેસ જે નજીકમાં નજીક મેસ હતી જ્યાં આગ લાગેલી દેખાતી હતી એ જ મેસમાં એ લોકો જમતા હતા। પછી સીધો એ વિચાર આવ્યો કે રજતનું આઈ થિંક આ જ બિલ્ડિંગમાં રહે છે ને આ જ મેસમાં જમે છે એમ। સૌથી પહેલો વિચાર એ આવ્યો કે રજતનું શું થયું, કેમ કે સવારે નીકળો ત્યારે મને એવું કીધેલું હતું કે પપ્પા હું હવે કોલેજ જઈશ, મારી એક્ઝામ છે 16થી, એટલે કોલેજ જવા હું હવે નીકળીશ એમ। હું વહેલે સવારે નીકળી ગયો હતો એટલે મેં કીધું સારું ચલો। એટલે જ્યારે સૌથી પહેલાં વિચાર આવ્યો ત્યારે બધું થોડું કે ટેન્શન આવી ગયું, અતિ વધારે પડતું ટેન્શન આવી ગયું કે રજત અંદર જ છે। પહેલાં મને એવું થયું રજત અંદર જ છે, પછી વેરીફાઈ કરવું જરૂરી લાગ્યું કે રજત ખરેખર ક્યાં છે। ઘરે ફોન કરું તો બીજું ત્રીજું ટેન્શન ઉપસ્થિત થાય કે કેમ રજતનું પૂછે છે, રજત ના હોય તો। એટલે પહેલાં કીધું આપણે રજતના ફોન ઉપર જ ફોન ટ્રાય કરીએ શું રિઝલ્ટ આવે છે। એટલે રજતના ફોન ઉપર ફોન કર્યા, થોડા રિંગ વાગી, છોકરા લાઇટ હતા એને કંઈ ખબર નહોતી એટલે એને થોડા ટાઈમ ફોન ઉઠાવતા થયો એ દરમિયાન ટેન્શન ખૂબ વધી ગયેલું હતું। પછી આપણે વેરીફાઈ ક્યાં કર્યું કે આપનો દીકરો રજત ક્યાં છે? રજતે થોડાક રિંગ વાગી પછી એને ફોન ઉપાડ્યો અને હું કીધું કે હું પપ્પા ઘરે છું। મેં એને કાલે એટલું પૂછ્યું બેટા તું ક્યાં છો, તો કે પપ્પા હું ઘરે છું। પછી મેં બીજો પ્રશ્ન કર્યો તું કોલેજ કેમ નથી ગયો, તો કે પપ્પા મારી 16 તારીખે એક્ઝામ છે, હું પ્રિપેરેશન માટે આવેલો હતો, આપણે મળ્યા હતા ને સવારે, હું સવારે જવાનો હતો પણ બપોરે જઈશ, ક્લાસીસ નથી મારે સવારે અત્યારે। સાહેબ, તમે જે કીધું કે આખું ટેન્સ વાળું વાતાવરણ હતું, એક તરફ તમારે પિતા તરીકે ફરજ બજાવવાની હતી, બીજી તરફ અહીંયા એક ઓફિસર તરીકે ફરજ બજાવવાની હતી, તો કેવી રીતે હેન્ડલ કરી આખી સિચ્યુએશનને આપે? રજતે ફોન કર્યો ત્યારે બી વિશ્વાસ ના આવ્યો કે કેમ કે કોલેજ ના આવ્યો એવું બને નહીં। પછી એની મમ્મીને ફોન કરીને વેરીફાઈ કર્યું કે ખરેખર રજત ઘરે જ છે કે કેમ, એને વાત કરી કે હા ઘરે છે। પછી મારું ચેપ્ટર ક્લોઝ થઈ ગયું। પછી મારે જે પેલું ટેન્શન હતું કે હવે આનું શું પરિસ્થિતિનું શું કરવાનું છે, અમે અમારો ડિસ્ટાફ, મારી પોલીસ ડિસ્ટાફ પીએસઆઈ બધા એમાં લાગી ગયા ફરીથી। અને પછી તો ગાડીઓ આવવા માંડી, ટ્રાફિક કંટ્રોલ કરવાનું હતું, અમારે ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સની ગાડીઓ ને બધા એમાં કામે લાગી ગયેલા। ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ। તો હતા મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ કે જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે એક અધિકારી તરીકે આખી પરિસ્થિતિ પર નિયંત્રણ કેવી રીતે મેળવ્યું એ ચિંતા હતી, પરંતુ સાથે સાથે એક પિતા તરીકે એ પણ ચિંતા હતી કે તેમનો દીકરો ક્યાં છે। પણ એમનો દીકરો પૂછપરછ કરતા અહીંયા ન હતો અને ઘરે મળ્યો, જેના કારણે પણ તેમને રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ આખી આ દુર્ઘટનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન અને આ જે વિસ્તાર છે એ અહીંયા મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે, ત્યારે એક અધિકારી તરીકે પણ એમને આટલા દિવસોથી એટલે કે એક સપ્તાહ થયો ખડે પગે અહીંયા પોતાની ફરજ અદા કરી રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ।